સવારામ બાપા 50 થી 60 વર્ષની વાત, બહુ લાંબી વાત નથી. છેલ્લે સવારામ બાપાએ જબુમાને કીધું કે જબુ કઈક માઈક અમને ચા પી દે, ઉપર આવતા રહો, આ બધાને ચા પી દે. 1-2 મિનિટ વાત કરીને પછી હું રાખી દઉં. સવારામ બાપા જબુમાને કહે છે કે જબુ, ત્યાં આખી જિંદગી મારી સેવા કરી, મારા શબ્દ ઉપર તને ભરોસો હતો, તે ભજન કર્યું, મેં તને જેમ કીધું એમ કીધું, દુનિયાએ તારી માથે ગમે એ વાત કરી તોય તું અડગ થઈ અને તે ગુરુ શિષ્યના નાતા તરીકે તે મને ખૂબ હાચવ્યો, મેં તને ખૂબ હાચવી. પણ છેલ્લે એક મારી ઈચ્છા છે કે તું મારી પાસે કંઈક માગ. જો બાપુ ગુરુ અને શિષ્યના નાતાની ખબર ન હોય ને તો હું તો ના પાડું છું, કંઠિયું બંઠિયું કોઈ નખાવતા નહીં ગાળિયા. આ ખબર ન પડતી ગુરુ મહારાજ ઉપર ભરોસો ન હોય તો બાપુ આ કઈ કરવાની જરૂર નથી. આ ગુરુ મહારાજ એમ કે ખાલી કૂવો હોય ને એમ કે આમાં ધૂપકો મારી દે એટલે બીજી મિનિટ ન થવી જોઈએ, ધૂપકો મારી દેવાય, એમાં ભલું હોય તો જ ગુરુ કે, પછી ભલે પગ ભાંગી જાય. સત્ય ઈ છે, આપણને નથી દેખાતું. કારણ કે શિવાજી મહારાજને છે ને રામદાસ બાપુ જીજાબાઈ ના ગુરુ છે અને રામદાસ બાપુ શિવાજી ના ગુરુ છે. 10-12 વર્ષની ઉંમર હતી ને એટલે જીજાબાઈએ ગુરુ મહારાજને કીધું કે બાપુ આ નુગરો રખડે 10-12 વર્ષ ત્યાં કંઠી બાંધો ને. ગુરુ મહારાજે કીધું કે બેટા સમય આવશે હું બાંધી દઈશ. કારણ કે પેલા ઘોડે બાપુ અત્યારે કોઈ પરીક્ષા નથી કરતું, પેલા પરીક્ષા કર્યા વગર કોઈ બાંધતું નહોતું. પછી એક દી શિવો અહીંયા આશ્રમમાં રમતો હતો ને, અહીંયા કીધું કે શિવા અહીંયા તો કે આપણે 6 મહિના પછી એક આશ્રમમાં યજ્ઞ કરવાનો છે ને એમાં સિંહણના દૂધની જરૂર છે, તું લઈ આવી દઈ. કે હા બાપુ લઈ આવી દઈ. એને એમ કે ડેરીનું મળે એમ મળતું છે. તે ઘરે આવીને શિવાએ કીધું જીજાબાઈ કે માં ગુરુ મહારાજે કીધું કે 6 મહિના પછી યજ્ઞ છે ને એમાં સિંહણના દૂધની જરૂર છે અને મને કે તું લાવી દઈશ. કે બેટા ત્યાં શું કીધું? કે મેં તો હા પાડી. એ કે બેટા એક કામ કર. કે શું? એ કે સિંહણનું દૂધ રામૈયામ નો રે, હોનાનું પાત્ર જોઈએ. અમારા ઘરમાં હોનાનું પાત્ર છે નહીં, જાય કે કેજે. ગુરુ મહારાજ ભાઈ આવીને કીધું કે બાપુ મારી માએ કીધું કે સિંહણનું દૂધ જોતું હોય ને તો એમાં પાત્ર હોનાનું જોઈએ, રામૈયામ નો દોવા દે, અને અમારા ઘરમાં છે નહીં. એ હોનાનું પાત્ર આપ્યું ગુરુ મહારાજે, કાલે બેટા લઈ જા. માં સમજી ગયા કે મારા દીકરાની પરીક્ષા ચાલુ થઈ, કાંઈ વાંધો નહીં. કે ગુરુ મહારાજે પાત્ર આપ્યું અને માં ભગવતી જીજાબાઈએ તલવાર આપી. એ કે બેટા દૂધ ક્યાં મળશે ખબર છે? તો કે ના. એ કે છૂટા ડાલા મથા હાવત ગીરમાં રખડતા હોય ને અહીંયા જવાનું છે, અને કોક સિંહણ ને બચડા ધાવતા હોય ને અહીંયા તારે આ દૂધ લેવા જવાનું છે. અને એ પાથરી તને દોવા નહીં દે, માણાને જોઈને બાપુ ઘુરકાટ કરશે અને કદાચ તારી સામે મારવા માટે તરાપ મારશે, પણ તારી સામે આવે એટલે પાત્ર ને તલવાર બે હેઠા મૂકી અને બે હાથ જોડીને ઉભો રહેજે અને કહેજે કે માં મારા ગુરુ મહારાજના આશ્રમમાં તારા દૂધની જરૂર પડી છે એટલે આવ્યો છું, કાં તો દૂધ દે ને કાં મને મારી નાખ, એમ નામ નહીં જાઉં. આટલું તારે કહેવાનું. અને બાપુ શિવો ગયો ડુંગરના ગાળામાં. બપોરના 2 વાગ્યાનો ટાઈમ ને વળતો સાંયડો અને એક સિંહણ બાપુ હૂતી છે અને 2 બચડા ધાવે છે. અને શિવાએ જોયું કે મારી માએ કીધું છે બચડા ધાવતા હોય ને એ દૂધ આપે, પણ આમ પગનો ગહરકો હાંભળ્યો ને કે કરતી ઊભી થઈ ભાઈ, અને એ હાવતને આમ ત્રાપ મારવાની તૈયારી કરે. તલવાર ને પાત્ર 2 મૂકીને 2 હાથ જોડીને કીધું કે માં તારા દૂધની જરૂર પડી એટલે હું આવ્યો છું, કાં તો મને દૂધ દે ને કાં મને મારી નાખ, હું એમ નામ નહીં જો, મારા ગુરુ મહારાજને તારા દૂધની જરૂર છે. હવે આવા ચેલા બનાવવાના હોય તો અત્યારે કોઈ કે હું જઈશ. સર્કસ જોવા જ્યાં હોય ને તો સિંહ આવે ને તો પણ પાંજરામાં હોય તો પણ ફફડવા માંડે કે આવડા સિંહ લઈ જાય ધારું, ચટ લઈ જાય ધારું. અને આટલી જ્યાં વાત કરીને તો બાપુ જાનવરને હાન છે, હો માણા કરતા જાજી છે, મને એવું લાગે છે. અને તરત જ બાપુ સિંહણ હોઈ ગઈ અને બકરું દોવે ને એમ બાપુ શિવાજીએ દોઈ અને ગુરુ મહારાજને આપ્યું પાત્ર કે લ્યો બાપુ આ સિંહણને દોઈને આવ્યો હું. ગુરુ મહારાજને પરસ્યો વળી ગયો અને પછી કંઠી બાંધી. અને એવી કંઠી બાંધી હોય ને ઈ આ બાપુ હિન્દુ ધર્મને ટકાવે.
ધન કોખ જીજાબાઈ ને શિવાજી જન્મો હતો, તલવાર કેરી ધાર ઉપર હિન્દુ ધર્મ. આપણે અહીં બેઠા જ ન હતા. શિવો નો જન્મો હોત ને તો અહીં આપણે બેઠા જ ન હોત. ઈ જનેતા, ઈ એના ગુરુ અને ઈ એની પરીક્ષા. બાપુ કોઈ દી ક્યાંય પાછો પગ નથી ભર્યો. ગુરુ શિષ્યના નાતાની આપણને ખબર હોવી જોઈએ. ઈ સબુમાને કહે છે કે બેટા તે મારી ખૂબ સેવા કરી, કાંઈક તું માગ. ઈ કે પણ મારી માને નથી મળ્યું એટલું મને મળ્યું, આમાં મારે શું તમારી પાસે માગવું? મને તમે ઘણું આપ્યું છે. ઈ કે પણ બેટા કાંઈક તું માગ તો મારા આત્માને શાંતિ થાય. તારે છેલ્લે બાપુ આ ભજનની કડીમાં કહે છે કે જુગ જુગ જોડી અમર રાખજો મારા બાપ, તમે મને જુગો જુગ ભેગી રાખજો. આ ગુરુ શિષ્યના નાતાની આપણને ખબર જ નથી ભલામણા. મને તમારેથી વિખૂટી ન પાડતા. આ જબુમાની માગણી હતી. સવારામ બાપાએ વાણીમાં કીધું કે ભજનના ભરોસે રેજે, અંતે ઈ નર ઓપશે. અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. કાળ આ બધા આપણી દ્રષ્ટિ આપણને એમ લાગે કે આ બધા વિયાઈ ગયા, પણ મને એવું લાગે કે એ બધા હજી છે. જો નામ રહંતા ઠકરા નાણા નહીં રહંત કીર્તિ હુંડા કોટડા કોઈ દી પાડ્યા નહીં પડન. આ જલારામ ને શિવાજી ને જીજાબાઈ ને દાસી જીવન ને મીરાબાઈ ને તુલસીદાસ ના બધા મને એમ થાય કે અત્યારે છે લ્યો. આપણા કોઈ હગા નથી થતા તો એના ગાણા ગાવા પડે. બોલો, નથી લાગતું કે આ કેવડા મોટા આંબા વાવીને ગયા છે કે એના ફળ આપણે ખાઈએ છીએ ટાણે, પણ આપણને સમજવું જ નથી. એક ઓલું ભજન બધા સાંભળ્યું છે, ભજન વિના મારી ભૂખ નો ભાંગે. બધા સાંભળ્યું છે. ભજન વિના મારી ભૂખ નો ભાંગે એમ કહેતા ના કોણ પાડે? કરવા માંડો ને. ભજન વિના મારી ભૂખ નો ભાંગે એવું ભજન છે, રામદેવ બાપાનું જ છે. તો હું એમ કહું છું કે ભજન વિના મારી ભૂખ નો ભાંગે એવું કોઈ કહેતું હોય તો ભજન કરવાની ના કોણ પાડે? કરવા માંડો ને. આ ભજન સમજવા માટે શું કરવું પડે? કોણ કહે છે, કોને કહે છે, શું કામ કહે છે? ભજન વિના મારી ભૂખ નો ભાંગે ઈ કોણ કહે છે ને કોને કહે છે? આત્માનો ખોરાક છે ને ઈ ભજન છે. અને જીવ છે ને, જીવ ઈ બસ પૈસા ને ગાડીઓ ને બંગલા ને એમાં પીડ્યો છે. ઈ આત્મો છે ને જીવને કહે છે કે મારે જોવે છે ને ગાડીઓ બંગલા નથી જોતી, મારો ખોરાક ભજન છે. ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે, નકરા રૂપિયામાં ન પીડ્યો રહેતો. ભજન તો બાપુ એક મંથન કરવાની જરૂર છે. ભજન એમના સમજાય એવું નથી. ભોળાનાથ નો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું ને હાથીનું કે લગાડ્યું. તે હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય. હાથીનું શું કામ ચલાવ્યું? આ બધું મગજમારી વાળું નથી. એક વાણી એવું કે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મે મારી માં. વાહનો કોક ભાંગી નાખે. પેલા હું જન્મ્યો પછી મારો ભાઈ જન્મ્યો પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી. આવું હોય? આવું હોય, પણ આ તો તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. એમ જ કહે છે હોય. અરે વાણી તો વિચાર માગે છે રામ. વાણી એમ નામ જો સમજાતી હોત ને તો વાણીની કોઈ કિંમત ન રહે રામ. આ રામદેવજી બાપાનો હેલો છે, હેલો. હેલામાં કે ને કે હુકમ કરો તો પીર જાત્રાયું થાય. કે શું અહીંયા હુકમ નથી? અહીંયા ડેલા બંધ છે, આ હુકમ થાય ત્યાં ડેલો ઉઘડે. અહીંયા એવું નથી. હું કામ કરો તો જાત્રા થાય. તમારા મન મારામાં હું છે ને એટલે લોહી ઉકાળા છે. હું થોડું કામ કરો એટલે અહીંયા તરત હુકમ જ છે. હું નથી કરવા દેતો. એ હું જો હેઠું બેસી જાય તો બાપુ મજા છે, બાકી વાતમાં કાંઈ છે. તમને મને બાપુ સમય મળ્યો છે, આનંદ કરી લ્યો. બાકી તો એક નાનો એવો દ્રષ્ટાંત આપી દો. 2 ખેતરોની માથે એક મોરલો બોલતો હતો અને અહીંયા કોયલ બેઠી વિચાર કરતી હતી. સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું હોય છે એને ખબર નહોતી. મોરલો બોલે છે. ઘડીક થયો ને વરસાદ ઝરમર વરસતો હતો, મોરલો બીજી વાર બોલ્યો. તો કોયલને કહું મટી તૂટવા કે મારે જે હોય ને એને લગ્ન કરી લેવા, મનથી વરી ચૂકી ભાઈ. અને ઘડીક થયું ને વરસાદ રહી ગયો એટલે કોયલ મનાડી ઉડવા દે ઉપરથી અવાજ આવતો હતો. પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો ઉડી ગયેલો ને ઘોડ આવીને બેસી ગયેલો. અને કોયલે અહીંયા આવીને કીધું, આંબાની ઘેઘોર ઘટા હતી ને, કોયલને ખબર પડી કે આ અવાજ અહીંથી જ આવતો. એટલે ઘોડને કીધું
એ કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો. કે શું કામ છે? એને ખબર જ નથી, બોલવા વાળો વ્યો ગયો ને આ તો કપાતર બીજો હશે કોઈ. એટલે કોયલને એમ થયું કે આનું મોઢું જોયું હોય ખાવા ન મળે એવો છે ને, આને કે ભગવાને કંઠ કેવો હોય, એને ખબર જ નથી કે આનું કંઠ જ નથી. પછી કે શું હતું? એ કે કઈ નહીં, હું તમને મનથી વરી છું કે મારે લગ્ન કરવાના તમારે યારે. બોલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, રડતું રડતું હામું આવ્યું. એ લગ્ન કર્યા. અને કોયલ કે સ્વામિનાથ મને આ કે લગ્નનો મોહ નથી, મને અવાજનો મોહ. બોલો જ ખરા, ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી ક્યાં બોલું છું? કોયલ ને એમ થયું કાલ વર પૂરું થઈ જશે. 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મીડો 8 ધડુકવા, વીજળી મનાણી આપને ચીરવા, અને બેવળ ચોવળ વાદળ મીડા ચડવા. પછી કીધું સ્વામિનાથ હવે તો બોલો, આ ફરીને આડ આવ્યો પછી બોલવું પડે. કુખુ કુ બોલો ને, અઢી મણનો નિયાકો મૂકો આવી છેતરવી મને પહેલા કહેવું છું. જો ને આપણા ઘીરે જેટલી કોયલો નથી હલવાની, અને નકરી કોયલો હલવાની જેવું નથી, જેટલાય મોરલા ચીબરીઓમાં હલવાના છે. એટલે મહાપુરુષે કીધું પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા, હગો હારો નો હાંપડે મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો હેળે જો અવતાર. ત્રણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જાય. એક ભાઈબંધ હામો મળે, બીડીયું હાટું ખિસ્સા ફાડી નાખે, ભાઈબંધને શું કરવા? આપણા હગા હોય ને આપણે એમ થાય લો આપણે ફોન બોન કરીને પૂછીએ, ખબર અંતર પૂછવી. આપણે ફોન કરી કેમ છો? કે બધા મજામાં છે, 5,000 મોકલાવો ને. શું હગાને ગુડવા? અહીંયા તમે અમને હાથની હથેળીમાં રાખો ને ઘરે આવો ને પછી હું એમ કહું કે હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય? અને આમ ડેલામાં લઈ જાઉં અને રહોડામાંથી હાણે શું લટા લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. અરે ઘરનું માણા સારું ન હોય તો જીવવાની મજા જ ન આવે રામ. અને બાપુ બહાર પુરુષની કોઈ પણ ગમે એટલી આબરૂ હોય ને, એ આબરૂને વધારવી એ બાપુ બાઈના હાથની વાત છે, ને ઘટાડવી એ બાઈના હાથની વાત છે. એ બાપુ દુનિયાની ટોચે પહોંચાડવા હોય તો પહોંચાડે, અને બજાર વચ્ચે રેવડી કરી હોય તો કરી નાખે. એક ગામમાં પતિ પત્ની રહેતા હતા ને, છેલ્લું દ્રષ્ટાંત આપી દઉં. પતિ પત્ની રહેતા હતા ને, એ ઓલો જણ બજાર બૈરાને અવારનવાર કીધા કરે, તમે બૈરા કહેવાય, તમને બહુ લાંબી બુદ્ધિ ન હોય, તમે બૈરા કહેવાય. ઓલી બેન કે હું તમને કઈ કહેતી નથી ને, સાના માના જે કરતા હોય કરો ને. એ અવારનવાર એમ નામ કીધા કરે. અને બેને એક દી વિચાર કર્યો, કોક દી હડબેટે સડી ને તો તને દેખાડું કે અમારે એમ શક્તિ જેટલી હોય. એમાં એક દી 4-5 ભાઈબંધ એના આવ્યા જણના, અને બજારમાં ભેગા થયા કે હાલો 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 ચા પાણી રોટલા સિવાય ન જવાય. એ ઘરે આમ લઈને આવ્યો ને તો ઓસરીમાં બેન બેઠા હતા. એ કે આજે એના ઢહડીને લાવ્યો છે, પણ કે પાણી નથી પાવું. ભલે રોટલાની વાત તો રોટલા પાય, પણ એ બેટો મારો જેમ ખવડાવે જોવું. એ કાયમ મોટી મોટી કરે છે ને. એટલે એ આવ્યા અંદર, અને એને કે જો આ અમે ચડો અત્યારે ગયા હતા, અમને બહુ હાચવા હતા. હો એ કે અમારા ભાઈબંધો છે બધા, અમને રોટલા ખવડાવવાના. એ કે કાંઈ વાંધો નહીં રોટલા ખવડાવી દો, પણ એ કે થોડુંક કામ કરો ને, 1-2 વસ્તુ ખૂટે બજારમાં જ લેતા હો ને. લાય થેલી લાય કે બજારમાં જઈને વસ્તુ લેવાઈ ગયો. બેન રહોડામાં ગયા, અને રોહડામાં જઈને બાપુ પોક મૂકી. હો ઓલ્યા બેઠા બેઠા વિચાર કરે કે હમણાં તો 2 માણા વાતો કરતા હતા ને, બેન તો રોહડામાં જઈને મીડિયા રોવા. હવે અજાણ્યા બૈરા પાસે આપણે જવું કેમ? પણ એકે હિંમત કરી, એક અહીંયા જ્યો. એ કે બેન શું થયું? એ કે હું તો કે આ કઈ દુઃખ આવ્યું, કઈ દુઃખ જેવી વાત છે કે શું છે? એ કે દુઃખ મારા દુઃખને નથી રોતી, હું તમારા દુઃખને રોવું છું. એ કે અમારું દુઃખ છે નું? એ કે હું કહું એમાં સમજી જાઉં, તમારા દુઃખે રોવું છું. એ કે પણ અમારે તો ટાઈમ એ નહોતો, આ તમારો ઘરવાળો અમને ઢળીને લાવ્યો. એ કે અમારે તો ટાઈમ જ ક્યાં છે? એ કે ના ના, તમને એમ તો કે મારો ઘરવાળો હાચવ છે, તમને ખાટલા ને ગાડલા ને બધું કરશે, પણ કઈને પછી ન બોલે ને તા ઓલા અમને નસું ખેંચાય. એ કે પણ પછી શું હોય છે? બેન કે બેન તમે સાચી વાત કરો ને, અમારે કઈ તકલીફ પડે હોય તો એમ વ્યા જાય, અમારે કે ટાઈમ. કે ના ના, તો પછી કે મને વટે, મારો ઘરવાળો એમ બધી વાતે સારો છે, બધું ખવડાવશે પીવડાવશે, પણ કઈ ન બોલે ને ત્યાં ઓલા ને એમ થાય કે મારે બધું કઈ હલવાના. પછી એને બહુ કીધું ને, એ કે મારા ઘરવાળાની આદત એવી છે, ખવડાવી પીવડાવીને પછી ડેલો બંધ કરીને 2 હા પેલા મારે છે. ઓલો કે અમે જાય એની પાસે પૈસા લીધા છે, હાલો હાલો ઓલા ને હાલો આપણે વ્યા જાય, પૂંછડામાં જાય ને કે 2 હા પેલા આપણે શું કામ ખાવા જોઈએ? નીકળી ગયા. ઓલો વસ્તુ લઈને આવ્યો. એ કે મહેમાન ક્યાં ગયા? કે મહેમાન તો ગયા. એ કે કા? એ કે મેં તમને કેટલા ટાઈમે કીધું તું તારે માંડ તેમ મને હા પેલું લઈ દીધું તું. તો કે હા.
તો કે એમને હા પેલું માગ્યું કે મેં ના પાડીને તો કે એમને ખોટું લાગ્યું વૈયા ગયા. લાય 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 હા પેલું લાય કે મારા લાખ રૂપિયાના મહેમાન તારા 3 રૂપિયાના હા પેલામાં તગડ્યા કે લાય હા પેલું લાય કે હા પેલું લઈને બાપુ કોકને પૂછ્યું એ કે ઓલા મહેમાન જે ચિંપાઈ જાય એ કે હા માયલા જાય પાલનપુર કોઈ. મારા જો એક હોશિયાર માણસ છે ને તે વાય જોતો આવે મારા દીકરો વાય નથી આવતો ને ઓલે હાથ પડ્યો કે એ ઉભા રહ્યો હા પેલું લેતા જાઓ અને ભાઈ મીડિયા વાડ્યું ઠેકવા હો ભાઈ. ઈ કે લાખ રૂપિયાની બેન કહેવાય ને આપણને હાવ ખોટી ની હતી. ઈ કે લાખ રૂપિયાની બેન કહેવાય ને ઈ કે આપણને બચાવ્યા નકર આ મારા જો ખાતું નથી તો વાય હા પેલું લઈને આવે. ઈ કે અહીંયા ખાતું હોત તો આપણા ટાંટિયાનો ભાંગી નાખત. ભાગો જેટલું ભગાય એટલું. ઘરે આવ્યા પછી કે કોઈ હા પેલું ભાઈ પેલું માગ્યું નતું તમે કાયમ મોટી મોટી કરતા હતા ને ખાવા દીધું ઈ કે. ઓલો જણ બાપુ રબડ જેવો થઈ ગયો. એટલે કહેવાનો મારો અર્થ એ છે આપણા બૈરાન છે ને આપણે હાસવજો નકર એ જો આબરૂ જોડમાં મેળવ્યું હોય ને તો બૈરું 1 સેકન્ડમાં મેળવી દે. બેનું છે ને બાપુ મને બેનોનું પાત્ર બહુ ગમે પણ અમુક આજે આ પ્રસંગો અત્યારે બને છે ને એ પ્રસંગોથી ખૂબ દુઃખ થાય છે. પણ આ કંઈ દુનિયામાં હું કંઈ સુધારી શકું એવી કોઈ મારી વાત નથી. પણ અંદરથી આપણને એમ થાય કે હે મારા નાથ હવને સદબુદ્ધિ આપ. બાકી તો આ દુનિયામાં હારા ને મોરા જેટલા કામ કરે છે બધાને એક દી દુનિયા છોડવાની છે. પણ જીવનમાં કંઈક મોકો મળ્યો છે તો આનંદ કરી લ્યો. બાકી મરી જવાનું છે વાત પાકી છે. બધાએ શાંતિથી સાંભળ્યો બદલ બધાનો આભાર. કંઈ ભૂલચૂક થયો તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.